નમસ્કાર દોસ્તો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. દોસ્તો, વિડીયોમાં તમારું સ્વાગત છે. તો ચલો વાર્તા તરફ આગળ વધીએ. દેવકી, ઓ દેવકી, અરે ભાઈ ક્યાં છુપાઈ ગઈ તું? ઘરમાં પ્રવેશતા જ આનંદ ઉત્સુકતાથી પોતાની પત્નીને બોલાવતો ઓરડામાં ડોકિયું કરવા લાગ્યો. રસોડામાં ઊભેલી દેવકી ખીજાઈને જવાબ આપ્યો, અરે બસ આવું છું મહારાજ, થોડી ધીરજ રાખો. આવતાની સાથે હોહા મચાવવાનું શરૂ કરી દો છો. કમસે કમ શ્વાસ તો લઈ લો. પછી રસોડામાંથી બહાર આવતા કટાક્ષ કર્યો, વૈસે આ શું મામલો છે? આજે ફેક્ટરીથી આટલા જલ્દી કેવી રીતે ધસી આવ્યા? આનંદ હસ્યો તો તેની આંખોમાં શરારત ચમકી હતી. તેણે ચપટી વગાડતા કહ્યું, અરે શ્વાસો તો મારી તને જોતા થંભી જાય છે, ભાગ્યવાન. દેવકીએ આંખો તરતા અને ઓટોનું હાસ્ય દબાવતા જવાબ આપ્યો, લ્યો સાંભળો, હવે ફરીથી એ જ ઘસાયેલો પીટાયેલો ડાયલોગ અને એ જ જૂના જૂના જુમલા તેને સાંભળતા 15 વર્ષ થઈ ગયા. વૈસે બી કોઈ જરૂરી વાત હોય તો જલ્દી બોલો. મારી પાસે હજી ઘણા કામ પડ્યા છે અને તમારી ફાલતુ વાતો સાંભળવાનો મારી પાસે સમય નથી. આનંદે છાતી કાઢીને એક ઊંડો શ્વાસ ભર્યો અને આંખોમાં ચમક સાથે ઉછાથી કહ્યું, અરે બહુ મોટી ખુશખબરી છે દેવકી. સાંભળતા તું ઉછળી પડીશ. આપણી ફેક્ટરીને એક મલ્ટીનેશનલ કંપની તરફથી જબરજસ્ત ઓર્ડર મળ્યો છે. જો આપણે તેને યોગ્ય સમય પૂરો કરી દીધો તો સમજી લો કે આપણી જિંદગી બદલાઈ જશે. દેવકીના ચહેરા ઉપર ખુશીની લહેર દોડી ગઈ. તેણે ઉત્સાહ થઈને કહ્યું, અરે સાચું જ, આ તો ગજબના સમાચાર છે આનંદ. ભગવાનનો લાખ લાખ શુક્ર છે. હંમેશા તને તરક્કી મળતી રહે. થોભો, હું હમણાં જ મંદિરે દીવો પ્રગટાવીને આવું છું, જેથી આ શુભ કામ કોઈ પણ રૂકાવટ વગર પૂરું થાય. તો આનંદે ભમરો ચડાવીને મજાક કરી, અરે કેમ હંમેશા ભગવાનને હેરાન કરતી રહે છે? જરા આરામ કરી દે. જ્યોત પ્રગટાવતા દેવકીએ થોડીવાર થોભીને સંધ્યા પૂજન કર્યું અને પછી હસતા હસતા બોલી, લે સાંભળો, હું શું ભગવાનને હેરાન કરવા લાગેલી રહું છું? હવે ભગવાનનો આભાર પણ ન કરું? તમારી મહેનત રંગ લાવી છે તો તે તેમના આશીર્વાદ જ ફળ છે ને. આનંદે પ્રેમભરી નજરે તેની સામે જોયું અને ધીમા અવાજે કહ્યું, અરે ભાગ્યવાન, મારું જીવન તો તે જ દિવસે સુધરી ગયું હતું જ્યારે તું મારી જિંદગીમાં આવી હતી. તું ન હોત તો ન જાણે મારું શું થાત. દેવકીના હોઠ પર એક શરારતી મુસ્કાન ખીલી ગઈ. તેણે હાથ નમાવતા ચપટી વગાડી, અચ્છા જી, બોલો તો એવા રહ્યા છો જાણે હું ન મળતી તો જનાબ સાધુ બનીને હિમાલયમાં ચાલ્યા જાઓત. અરે હું ન હોત તો કોઈ બીજાને પરણાવી લાવત. આનંદે પલકમારમાં ઝલકાવતા જવાબ આપ્યો. તેના અવાજમાં મજાક અને પ્રેમનું મિશ્રણ હતું, બીજું કંઈ નહીં. અરે એ તો તારા જેવી થોડી ના હોય. આટલી સમજદાર, આટલી પ્યારી, આટલી ભાગ્યશાળી પત્ની દરેકની થોડી મળે છે. દેવકીએ હસતા હસતા માથું હલાવ્યું અને બોલી, બસ બસ, વાતો બનાવવાનું કોઈ તમારાથી શીખે. પરંતુ સાંભળો, મારી પાસે એટલી ફુરસત નથી કે હું તમારી મધુર વાતો સંભળાતી રહું. અરે હા, વાતો તો વાતોમાં હું ભૂલી ગઈ કે મારે છત પરથી કપડાં પણ ઉતારવાના જવાના છે. પછી આનંદે જવાબ આપ્યો, કપડાં ઉતારવા જવું છે તો ચાલો, ત્યાં સુધી હું ચા બનાવી દઉં. પછી ના કહેજે કે તારો પતિ તારી મદદ નથી કરતો. દેવકી હસી પડી અને માથું ધુણાવતા છત તરફ ચાલી ગઈ. આનંદે હસતા હસતા પોતાના અને પોતાની પત્ની માટે ચાનું પાણી ગરમ કરવા મૂક્યું. દેવકી છત ઉપર પહોંચી તો ઠંડી હવા સાથે હળવો અંધકાર થવા લાગ્યો. તેણે જલ્દી દોરડા પરથી કપડાં ઉતારવાનું શરૂ કર્યું. ત્યારે તેની નજર છતના ખૂણા ઉપર પડી. ત્યાં 2-3 નાના નાના કાગળના ગોટા પડ્યા હતા. પહેલા તો તેણે ધ્યાન આપ્યું ન હતું, પરંતુ જ્યારે તેણે ઝૂકીને એક ગોળો ઉઠાવ્યો તો તેણે જોયું કે નાના પથ્થરને લપેટાયેલો હતો. તેના કપાળ ઉપર કરચલીઓ પડી ગઈ. આ શું બલા છે? તેણે બેચેન થઈને પોતાની જાતને પૂછ્યું અને ધ્રુજતા હાથે કાગળનો ખોલ્યો. કાગળ ઉતાવળમાં લખેલા કેટલાક શબ્દો હતા, મારી મદદ કરો. દેવકીના શ્વાસ તેજ થઈ ગયા. તેણે ગભરાઈને બાકીના કાગળો ઉઠાવ્યા. બીજા કાગળ ઉપર લખ્યું હતું, બહુ ભૂખ લાગી છે, અને ત્રીજા ઉપર, પ્લીઝ હેલ્પ મી. દેવકીએ ઝડપથી ચારે બાજુ નજર દોડાવી, પરંતુ બધું સામાન્ય હતું. શેરીમાં એકાદ બે લોકો પસાર થઈ રહ્યા હતા. દૂર કોઈ ઘરમાંથી ટીવીનો અવાજ આવી રહ્યો હતો, પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ દેખાઈ નહીં. બધું સામાન્ય લાગી રહ્યું હતું. તેમ છતાં તેના દિલમાં એક અજાણી બેચેની ગૂંચવા લાગી. આ શું થઈ રહ્યું છે? દેવકીના ચહેરા ઉપર હેરાની છવાઈ ગઈ. સૌથી વિચિત્ર વાત એ હતી
કે તેને આ વિસ્તારમાં આવ્યાને માત્ર 2 મહિના થયા હતા. તે ત્યાં જ કોઈને ઓળખતી પણ ન હતી. આસપાસના લોકો સાથે માત્ર અનૌપચારિક દુઆ સલામ જ થઈ હતી. તો પછી આ કાગળ કોણે ફેંક્યું હશે અને શા માટે? હવે તેનાથી રોકાયું નહીં. તેણે તરત જ છતના કિનારે જઈને ડોકી કર્યું અને ચારે બાજુ નજર દોડાવી. તેનું દિલ જોરથી ધડકવા લાગ્યું. તે કોઈ અનહોની આશંકા ઘેરાઈ ગઈ. જલ્દી કપડાં ભેગા કરીને તે નીચે ઉતરીને સીધા આનંદ પાસે પહોંચી. આનંદ ત્યાં સોફા ઉપર બેસીને ચાની ચુસ્કીઓ લઈ રહ્યો હતો. તેને જોતા જ તેને હસીને કહ્યું, આવી ગઈ મેડમ, લ્યો તમારી ચા પણ તૈયાર છે. કહો તમારા પતિની સર્વિસ ખુશ છો કે નહીં? પરંતુ દેવકીના ચહેરા ઉપર આજે ગભરાટ હતો. તેણે આનંદને ચોંકાવી દીધો. અરે શું થયું? આટલી ગભરાયેલી કેમ છે? દેવકીએ વૃદ્ધ હાથે કાગળ તેના સામે મૂકી દીધા. આ જુઓ, છત ઉપરથી મળ્યા છે. કોઈએ પથ્થરમાં લપેટીને ફેંક્યા છે. આનંદે ભ્રમણો ચડાવતા કાગળ ખોલ્યા અને વાંચવા લાગ્યા. પછી હસતા બોલ્યા, અરે હોઈ શકે છે કે આપણા સરહદી છોકરાએ લખ્યું હોય. આટલું સિરિયસ થવાની જરૂર નથી. આજકાલના બાળકો યુટ્યુબ ઉપર જોઈને નવા પ્રેન્ક શીખી રહ્યા હોય છે. કદાચ આપણો દીકરો પણ એ જ પ્રેન્ક આપણા ઉપર અજમાવી રહ્યો હોય. દેવકીએ તરત જ માથું હલાવ્યું. નહીં આનંદ, આ મજાક નહીં હોઈ શકે. હું મારા દીકરાને હેન્ડરાઇટિંગ ઓળખું છું. અને પછી આ વાત કેટલી વિચિત્ર છે. કોઈ શા માટે આ રીતે પથ્થરોમાં લપેટીને મદદની ગુના લગાવશે? દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલાં વિડીયોને લાઇક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આનંદે કાગળો ફરીથી જોયા અને થોડા ગંભીર થયો. શું વાત તો સાચી રહી છે, પરંતુ હોઈ શકે કે આસપાસના બાળકોને રમતા યુ ફેંકી દીધા હોય. દેવકીએ ખીજાઈને કહ્યું, તમે હંમેશા વસ્તુને હળવાશથી કેમ લો છો? આનંદ, જો ખરેખર કોઈ મુશ્કેલીમાં હોય તો? અરે બાબા, ઠીક છે, પરેશાન ન થા. કાલે ફરીથી છત પર જઈને જોજે. જો ફરીથી કંઈક એવું મળે તો જોઈશું કે આ કોણ ફરી કરી રહ્યું છે. દેવકીએ આનંદનો જવાબ સંતોષજનક તો ન લાગ્યો, પરંતુ તેણે માથું હલાવી દીધું. સવાર થતાં જ આનંદ ફેક્ટરીએ ચાલ્યો ગયો, પરંતુ દેવકીનું મન ઘરમાં કામોમાં લાગ્યું નહીં. તેની બેચેની વધી જઈ હતી. બપોર થતાં તેને આનંદભાઈ તેના પગ છત ઉપર વળવા લાગ્યા. તેણે વિચાર્યું હતું કે બસ જરાક વાર બેસી, પરંતુ તેની નજર ચારે બાજુ ભટકતી રહી. ત્યારે જ ઠક એક અવાજ થયો અને કંઈક તેની પાસે આવીને પડ્યું. દેવકી દિલ જોરથી ધડકી ઉઠ્યું. તેણે તરત જ નીચે જોયું અને ફરીથી એ જ એક બીજો માળ કાગળ પથ્થરમાં લપેટાયેલો. તેના હાથ ધ્રુજવા લાગ્યા. આ મજાક ન હતી, કોઈ ખરેખર મદદની ગુના લગાવી રહ્યું હતું. તેણે તરત જ કાગળ ખોલ્યો. આંટી, બહુ ભૂખ લાગી છે, ભલે કંઈ ખાવાનું આપી દો. દેવકી આંખો પહોળી થઈ ગઈ. તેણે ગભરાઈને છતના કિનારે નીચે ડોકી કર્યું. આ વખતે તેને જોઈ જ લીધું કે ઘરની પાછળના ઘરમાં પાછલા આંગણામાં દિવાલ પાસે ઊભેલી એક દુબળી પાતળી છોકરી. ઉંમર હશે કોઈ 10-11 વર્ષની. ફાટેલા જૂના કપડાં, ચહેરા ઉપર ધૂળની પરત અને આંખોમાં એક વિચિત્ર ડર. દેવકીએ કાગળ હાથમાં પકડીને નીચે ઝૂકતા ઊંચા અવાજે કહ્યું, આ તે ફેંક્યું છે? છોકરીએ માથું હલાવ્યું. આંટી, બહુ ભૂખ લાગી છે. દેવકીએ દિલ પીગળી ગયું. તમારા ઘરમાં કોઈ નથી? તેણે પૂછ્યું તો છોકરી બોલ્યા, નહીં, બધા ફરવા ગયા છે. હું ઘરે એકલી છું. 2 દિવસથી કંઈ નથી ખાધું. દેવકીના હાથમાંથી કાગળો પડતો બચ્યો. તે દિવસથી જ આ બાળકી કંઈ નહીં ખાધું. આ કેવી નિર્દયા હતી. થોભો, હું કંઈક ખાવાનું લઈને આવું છું. તમારા ઘરે કહેતા જેવી બાબત ફરવા લાગી. ત્યારે છોકરીએ જોરથી અવાજ દીધો, નહીં આંટી, ગેટનું તાળું લાગેલું છે. હું તો પાછળના આંગણામાં છું. ગેટ સુધી નહીં આવી શકતી. તમે અહીંથી ફેંકી દો. દેવકીએ વાર કર્યા વગર સીડીઓ તરફથી દોડ મૂકી. જલ્દી રસોડામાં ગઈ. થાળીમાં ગરમાગરમ રોટલી અને શાક કાઢ્યું અને તરત જ ઉપરથી પહોંચી. છત ઉપરથી નીચે ઝૂકીને તેણે છોકરી તરફ જોયું. ધોબો, હું ખાવાનું મોકલી રહ્યું છું. તેણે એક કપડાં, રોટલીઓ અને શાક લપેટ્યા અને જલ્દીથી એક દોરડામાં બાંધી દીધું. પછી ધીરે નીચે લટકાવ્યું. છોકરીએ જલ્દી ખાવાનું પકડ્યું અને ઝટપટ ખાવા લાગી, જાણે મહિનાઓથી ભૂખી હોય. દરેક કોળીઓ સાથે તેની આંખોમાં રાહત ચમકી રહી હતી. દેવકી છત ઉપર ઊભી જોઈ રહી હતી. તેના મનમાં ઘણા વિચારો આવવા લાગ્યા. છોકરીએ જે બેદરકારીથી રોટલાના ટુકડા ગળી રહી હતી, એ દ્રશ્ય દેવકીના હૃદયને હચમચાવી નાખ્યું. કોણ હતી આ બાળકી? જો એ ઘરની દીકરી હતી તો તેને આ હાલતમાં કેમ છોડી દેવામાં આવી હતી?
અને જો નોકરાણી હતી તો આટલી નાની ઉંમરમાં તેને આ રીતે એકલી કેમ જીવવા માટે મજબૂત કરવામાં આવી હતી? શું કોઈ આટલું બેહમ હોઈ શકે છે? આ સવાલો દેવકીના મગજમાં હંમેશા આથોડાની જેમ વાગી રહ્યા હતા. એક દરેક સવાલ સાથે તેની બેચેની વધતી જતી હતી. રાત્રે પથારીમાં સૂતેલી દેવકીનું મન શાંત થવાનું નામ જ નહોતું લઈ રહ્યું હતું. તે વારંવાર કોસો દૂર હતી. તે આંખો મીતી કે તેનાથી માસૂમ છોકરીનો ચહેરો, તેની ભૂરી આંખો, ધ્રુજવા હાથ અને રોટલીનો દરેક કોળિયો ગળી જવાની બેતાબી, આખું દ્રશ્ય ફરીથી તેની સામે આવી જતું. સવાર થઈ પરંતુ તેનું મન ઘરમાં કોઈ કામમાં લાગ્યું નહીં. બપોરે તરત જ ફરી રસોડામાં ગઈ અને ગરમા ગરમ રોટલીઓ બનાવી, શાક સાથે થોડી મીઠાઈ પણ રાખી અને ઝડપથી ઉપર છત ઉપર પણ નીચે ડોક્યું કરતા તેનું હૃદય ધડકી ગયું. તે નાની દીકરી છોકરી ત્યાં ન હતી. બેટા સાંભળો, તું ક્યાં છે? કોઈ જવાબ ના આવ્યો. પછી અચાનક તેની નજર ખૂણાના આંગણામાં પડી. ટીનના છાપરા નીચે કદાચ તે સૂઈ રહી હતી. દેવકીએ ધીમે ધીમે દોરડું નીચે લટકાવ્યું અને ખાવાનું તેની પાસે પહોંચાડી દીધું. પછી ત્યાં ઊભી રહી જોતી રહી, પણ છોકરી હલી પણ નહીં. દેવકીના મનમાં અજીબ ગભરાટ ભરાઈ ગયો. આટલી ગાંઠ નિદ્રામાં તે બરાબર તો હશે ને? સાંજ પડવા લાગી તો ઘરની બત્તીઓ એક પછી એક જલવા લાગી. દેવકી રાહતનો શ્વાસ લીધો. એટલે ઘરના લોકો પાછા આવી ગયા હતા. જેવી નાની છોકરી અંદરથી લોકોને અવાજ સાંભળવા તે ઝટપટ ઊભી થઈ અને દોડતી ઘરની અંદર ચાલી ગઈ. ચાલો, ઓછામાં ઓછું હવે તેને પેટભર ખાવાનું તો મળશે. દેવકીએ પોતાને દિલાસો આપ્યો અને નીચે આવી ગઈ. રાત્રે ડિનરના સમયે તેનું દેવકીને ખાવાની થાળી ઉપાડી. આનંદે ચપટું લેતા કહ્યું, તો આખરે આપણે શ્રીમદજી હસી પડ્યા. નહીં તો 2 દિવસથી તે નાની છોકરી ચિંતામાં સુકાઈને અડધા થઈ ગયા હતા. દેવકીએ તેને ઘૂરીને જોયો. તું હંમેશા મજાક કેમ કરે છે? હું ખરેખર ચિંતામાં હતી. આનંદ, જરા વિચાર, જો આપણી દીકરી હોત તો તેને આ હાલતમાં રહેવું પડત તો? આનંદે ગંભીરતાથી તેની સામે જોયું. સાચું કહે છે, પણ હવે તેને તેના ઘરવાળાથી આવી ગયા છે ને? ઓછામાં ઓછું હવે તે ભૂલી તો નહીં શકે. દેવકીએ ધીમે ધીમે માથું હલાવ્યું. હા, પણ આનંદ, મને હજુ પણ કંઈ બરાબર નથી લાગતું. તે નાની છોકરી ત્યાં ખુશ નથી. આનંદ તેની વાતને હળવાશથી લેતા કહ્યું, અરે, વધુ પડતું ન વિચાર. એવું હોઈ શકે છે કે કોઈ નાના શહેરમાં કે ગામડામાંથી આવ્યું હોય અને શહેરમાં નવા માહોલમાં ગોઠવાઈ ન શકતી હોય. દેવકીએ આનંદની વાત તર્ક સાથે દેખાયો, પણ તેને મનની બેચેની ઓછી ન થઈ. બીજા દિવસે ફરી દેવકી રોજની જેમ છત ઉપર આવી, પણ આજે તેનું ધ્યાન પહેલા કરતાં વધુ સતર્ક હતું. તે જાણવા માંગતી હતી કે નાની છોકરી સાથે શું થઈ રહ્યું છે. તેનું દ્રશ્ય બદલાઈ ગયું હતું. આજે તે નાની છોકરી ગઈકાલની જેમ આંગણામાં બેઠી ન હતી. તે આખા ઘરમાં ઇધર ઉધર ફરી રહી હતી. ઘરમાં નાના નાના કામ નિપટાવી રહી હતી. ક્યારેક કપડાં ગણતી તો ક્યારેક કોઈના બોલાવેલા દોડતી અંદર ચાલી જતી. થોડી વાર પછી થાકીને પાછળના આંગણામાં જઈને બેસી ગઈ. ત્યાં જરા ઘરની અંદર એક નાનો છોકરો બહાર આવ્યો. લગભગ 7-8 વર્ષનો હશે. તે નાની છોકરીની તુલનામાં ઘણા સારા કપડાં પહેરેલા હતા. તેના હાથમાં એક થાળી હતી, જેમાં અડધી અધૂરી રોટલી અને વેરવિખેર શાક પડેલું હતું. દેવકીએ ચહેરા ઉપર અજીબ બેચેની દેખાઈ. છોકરાએ થાળીમાંથી એક વિયાળો લઈને મોંમાં નાખ્યો. પછી જેવો તે નાની છોકરી પાસે પહોંચ્યો, તે પોતાની થાળી જોરથી તેની સામે ફેંકી દીધી. નાની છોકરી ચહેરા ઉપર ખુશી છવાઈ ગઈ. જેવું તેને થાળી ઉપાડી અને ચારપાઈ પર જવા તરફ લાગી, અચાનક તેના પગ લપસ્યો. તે જમીન ઉપરથી પડી ગઈને સાથે થાળી પણ. આખું ખાવાનું થાળીમાં મેટામાં વિરાઈ ગયું. નાની છોકરી આશ્ચર્યચકિત થઈ ગઈ. તેની આંખોમાં ડર ભરાઈ ગયો. તે ગભરાઈને ઇધર ઉધર જોયું અને થાળીમાંથી બચેલું શાક ભેગું કરવાનો પ્રયાસ કરવા લાગી. પણ ત્યાં જ અંદરથી એક સ્ત્રીનો વાવાઝોડા જેમ દોડતો આવી. આંખોમાં ગુસ્સો અને ચહેરા ઉપર ક્રૂરતા સાથે તેણે નાની છોકરીને ગાલ ઉપર જોરદાર થપ્પડ મારી. બેશરમ, ક્યાંય જઈને મરી કેમ નહીં ચાલતી? ચાલવું પણ બરાબર નથી આવડતું. હવે ખાવાનું બીજું કશું નહીં મળે. ભૂખે મરીશ તો અક્કલ ઠેકાણે આવશે. જીભની સાથે તે સ્ત્રીના હાથ પણ ચાલી રહ્યા હતા. દેવકીની આંખો સામે અંધકાર છવાઈ ગયો. તેનું હૃદય અંદરથી હચમચી ગયું. બસ તે કાળજું ફાટી જવાની તૈયારીમાં હતું. ગુસ્સામાં તેણે ઝટકાથી છતની રેલિંગ પકડી અને જોરથી બૂમ પાડી. શા માટે મારે છે તેને? નાની એવી છોકરી છે તે. નીચે સન્નાટો છવાઈ ગયો. સ્ત્રીના હાથમાં હવામાં અટકી ગયો. તે સ્ત્રી
હેબતાઈને ઇધર ઉધર જોયું અને પછી પગ પછાડતી ઓરડામાં પાછી ચાલી ગઈ. દેવકીની ચીસતી ગલીમાં એક ક્ષણ માટે શાંતિ છવાઈ ગઈ. પણ આશ્ચર્યની વાત એ હતી કે આટલી માર ખાધા પછી પણ નાની છોકરીના ગળામાંથી એક પણ અવાજ ન નીકળ્યો. તેની નાની નાની આંખોમાં દર્દ અને એક અજીબ ખાલીપણું હતું, જાણે તે આ પીડાની આદત પડી ગઈ હોય. તેણે કોઈ વિરોધ ન કર્યો અને કોઈ ફરિયાદ ન કરી. ધીમે ધીમે પોતાના ગંદા ફાટેલા ફ્રોકની સાથે આંખો લૂછીને બોલ્યા વિના જમીન ઉપર પડેલી રોટલી ઉપાડવા લાગી. રોકાઈ જા, દેવકીએ કહ્યું. નાની છોકરીનો હાથ અટકી ગયો. તેણે ડરેલી આંખોની ઉપર જોયું. એ ન ખાઈશ, હું લઈને આવું છું. નાની છોકરી એક ક્ષણ માટે ખચકાઈ, પણ પછી માથું નમાવી દીધું. દેવકી ઝડપથી દોડી. તેની ચાલમાં ઉતાવળ હતી, હૃદયમાં ગુસ્સો અને બેચેની. તે સીધી રસોડામાં ગઈ અને પેકેટમાં બિરયાની ભરીને ઝડપથી છત ઉપર પાછી આવી. નીચે ડોક્યું કરી તો તેને ધીમે ધીમે નાની છોકરી તરફ પેકેટ આગળ કર્યું. લે ખા. નાની છોકરીએ સંકોચાથી ઇધર ઉધર જોયું, પછી ઝડપથી બંને હાથમાં પેકેટ પકડી લીધું અને ઝડપથી ખાવા લાગી, જાણે આ તક ફરી નહીં મળે. દેવકીની આંખોમાં અજીબ સંતોષ તરી આવ્યો, પણ મનમાં હલચાલ મચી ગઈ. આખરે ન જાણે શું વિચારીને સાંજના સમયે પાછલી ગલી તરફ નીકળી જાય. તે નાની છોકરીનું ઘર હતું. જેવી તે ઘર તરફ પહોંચી, અચાનક કોઈએ પાછળથી બૂમ પાડી, અરે દેવકી, તું અહીં? દેવકીએ ફરી જોયું. તેની જૂની સખી સુંધા ઊભી હતી. સુંધા, ઓહો, કેટલો સમય થઈ ગયો તને મળ્યાને. બંનેને ઉત્સાહથી એકબીજાની હલચાલ પૂછ્યા. પછી સુંધા બોલી, આવને, મારું આ ઘર નજીકમાં જ છે. ના સુંધા, હું હમણાં ઉતાવળમાં છું, કહેતા દેવકીએ નાની છોકરીની વાત કરી. સાંભળતા સુંધાનો ચહેરો રંગ બદલાઈ ગયો. તેણે ઇધર ઉધર જોયું અને ધીમા અવાજે કહ્યું, દેવકી, તું આ મામલાથી દૂર રહેજે તો સારું છે. દેવકી હેરાન થઈ ગઈ. એટલે તું આ શા માટે કહે છે? આખરે તે નાની છોકરી આટલી તકલીફમાં કેમ? તું તો અહીં કામ કરવા આવી છે. સુંધા થોડી ખચકાટા પછી બોલી, તે નાની છોકરીનું નામ ખુશી છે અને તે કોઈ કામવાળી નથી. આ લોકો તેને કાકા કાકી છે. દેવકીનું હૃદય જોરથી ધડક્યું. શું કાકા કાકી? હા, ક્યારેય પણ પોતાના માતા પિતાની છત્રછાયા નાજુકથી ઉછરતી રહેતી, પણ લગભગ 2 વર્ષ પહેલા તેના માતા પિતાનું અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું. તે સમયે તેના કાકા કાકીએ બધાની સામે ગર્વથી કહ્યું હતું કે તેઓ તેને સંભાળી લેશે. સગા સંબંધીઓ પણ તેમની વાત ઉપર ભરોસો કરી દીધો. પણ અસલી ખેલ તો પછી શરૂ થયો. કેવો ખેલ? દેવકીએ પૂછ્યું. તેના માતા પિતાને એક નાનું ઘર હતું, પણ કાકા કાકીની નજર તેના પર હતી. ઘર સહિત ખુશીના હિસ્સામાંથી દરેક વસ્તુ હડપ માટે તેને પોતપોતાની પાસે રાખવાનો નિર્ણય કર્યો. અને હવે જેને દીકરી જેમ ઉછેરી જોઈતી તેને તેઓ નોકરાણી બનાવી દીધી. દેવકીનું લોહી ઉકળતું ગયું. આ લોકો માણસો છે કે રાક્ષસ? રાક્ષસો પણ ગણ સુંધાને કડવાશથી કહ્યું. આખો દિવસ તેની પાસે ઘરના કામો કરાવે છે અને બદલામાં ખાવાનું પણ પૂરું નથી આપતા. રેશમા, તેની કાકી, તો જાણે ખુશીની જાનથી દુશ્મન બની ગઈ છે. તેનો દીકરો બંટી જે ખાઈને બાકી રાખે છે તે જ ખુશીની થાળીમાં મૂકી દેવાય છે. પોતાના દીકરાને તો સારી ઇંગ્લિશ મીડિયમમાં પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવે છે, જ્યારે ખુશીને નજીકની સરકારી સ્કૂલમાં મોકલે છે, એ પણ માત્ર દેખાડા માટે. બાકી તો ઘરે જ કામમાં લાગેલી વ્યસ્ત રાખે છે. સ્કૂલે જઈને તો નથી જઈ શકતી. ઉપરથી જ્યારે તે લોકો ફરવા જાય છે તે પોતાના દીકરાને લઈ જાય છે, પણ ખુશીને 3 દિવસ સુધી ભૂખી તરસી ઘરમાં બંધ કરીને ચાલ્યા જાય છે. દેવકીનું હૃદય બેસી ગયું અને ઘણી વખત મદદ કરવા માંગી. સુંધાએ આગળ કહ્યું, પણ રેશમા પણ દર વખતે ઝઘડતા ઉતરી આવે છે. કહે છે કે આ ઘરમાં મામલો છે જે કોઈને દખલ કરે તો તેના માટે સારું નહીં થાય, એટલે મોટા ભાગના લોકો ચૂપ રહે છે. દેવકી હવે બધું ન સાંભળી શકી. તેની મુઠ્ઠીઓ કડક થઈ ગઈ. તો શું બસ જોતા રહીશું? અન્યાય ચાલતો રહે? સુંદા ચૂપ રહી, પણ દેવકીના મગજમાં હલચલ મચી ગઈ. હવે તે ત્યાં વધુ ન રોકાઈ. સીધું ઘરે આવીને આનંદને આખી વાત કહી દીધી. દેવકીની આ વાતો સાંભળીને આનંદ પણ ગુસ્સે ભરાઈ ગયો. ત્યાંનો હદ થઈ ગઈ. દેવકી, આ મામલે પોલીસે સામેલ કરવી પડશે. દેવકીના દીકરાએ પણ સંમતિ દર્શાવી. હા પાપા, આપણે પોલીસને જણાવવું જોઈએ. બીજી સવારે આનંદને ફોન કરીને પોલીસને જાણ કરી. થોડી જ વારમાં પોલીસ આવી પહોંચી. જ્યારે પોલીસે તે ઘરે પહોંચી
રેશમા અને તેના પતિની હાલત જેવી હતી. પોલીસને જોઈને તેઓ હેબતાઈ ગયા. ઇન્સ્પેક્ટરે કડક અવાજે પૂછ્યું, ક્યાં છે નાની છોકરી? રેશમા ગભરાઈ ગઈ. કઈ છોકરી? એ છોકરી જેને તમે નોકરાણી બનાવીને રાખી છે. અરે ના ઇન્સ્પેક્ટર સાહેબ, કોઈએ તમને ખોટી ફરિયાદ કરી છે. અમે તો તેના દીકરીની જેમ ઉછેરી રાખીએ છીએ. દેવકીને આ જૂઠ સહન ન થયું. દીકરીની જેમ? કોણ છે પોતાની દીકરીને ભૂખી રાખે છે? કોણ પોતાની દીકરીને નોકરાણી બનાવી રાખે છે? આટલે એ નિર્ણયથી મારે છે. આ દરમિયાન ગલીના લોકો પણ ભેગા થઈ ગયા. પડોશીઓ પણ આગળ આવીને જણાવ્યું કે ખુશી કેવી રીતે હેરાન કરવામાં આવી રહી હતી. રેશમાની હવા બંધ થઈ ગઈ. તે પહેલા તો પોલીસે ગેરકાયદે દોરવા લાગી. અરે આ બધું જૂઠું છે. આ ગલીના લોકો અમારાથી ઈર્ષા કરે છે. અમારી છોકરી છે, ભલા અમે તેને કંઈ કેવી રીતે હેરાન કરીએ? પણ જ્યારે પોલીસે ખુશીને જોઈ તો તેના શરીર ઉપર ઘાના ચહેરા અને ઘા નબળું શરીર ડરથી ધૂતું હતું. આંખો આ બધું સત્ય સામે લાવી દેતું હતું. ગલીમાં ઊભેલા લોકો ગુસ્સામાં ભરાયા હતા. ઓછામાં ઓછું આ બાળકી સાથે તો માણસ જેવું વર્તન કરો, એક પડોશી બોલ્યા. ખુશીની હાલત જોઈને ઇન્સ્પેક્ટર સાહેબ ચહેરો કડક થઈ ગયો. પોલીસને સમજાઈ ગયું કે મામલો ગંભીર છે. ઇન્સ્પેક્ટરે સખત અવાજે કહ્યું, બાળકીને લઈને ચાલો, હવે અહીં નહીં રહે. રેશમા ધ્રુજી ગઈ. તેનો પતિ પણ પોલીસની સામે ઘૂંટણમાં પડી ગયો. સાહેબ, અમે આગળથી ધ્યાન રાખીશું, અમને માફ કરી દો. રેશમ પણ રડવા લાગી. સાહેબ, અમારી બદનામી થઈ જશે. જે થયું તેના માટે માફી માંગીએ છીએ. પણ ઇન્સ્પેક્ટરે સખ્તાઈથી દબાવતા કહ્યું, કાર્યવાહી તો થશે. પોલીસે ખુશીને પોતાની સુરક્ષામાં લઈ લીધી અને સાથે તેને કાકા કાકીને હિરાસતમાં લઈ લીધા. જ્યારે દેવકીએ ખુશીને પોલીસમાં જીપમાં બેસતા જોઈ તો તેની આંખો ભરાઈ આવી. પોલીસની ગાડી નીકળી ગઈ અને પડોશીઓની ભીડ ધીમે ધીમે પોતપોતાના ઘર તરફ વિખેરાઈ ગઈ. પણ થોડી જ વારમાં એક ચોંકાવનારી ખબર પડોશીઓ તરફથી મળી. પોલીસે ખુશીને તેના કાકા કાકી સાથે ઘરે પાછા મોકલી દીધી હતી. દેવકી અને આનંદ આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. પછી ખબર પડી કે ખુશીના કાકા કાકીએ પોલીસના ખિસ્સામાં ગરમ કરીને મામલો રફેદફે કરી નાખ્યો હતો. એટલે કે પોલીસે ન તો કોઈ એફઆઈઆર નોંધી, ન કોઈ સખત પગલું ભર્યું. દેવકીનું મન ગુસ્સા અને બેચેનીથી ઉકળવા લાગ્યું. તે સમજી ગઈ કે પોલીસે થોડી નોટોની ખાતર પોતાની ઈમાનદારી વેચી દીધી હતી. એક નિર્દોષ બાળકીની પીડાને અવગણી દીધી હતી. આ વાત દેવકીના હૃદયમાં તીર જેમ ખૂંચતી હતી. આનંદે તેના ચહેરા ઉપરની ચિંતા બાપી દીધી. હવે ચિંતા ન કર દેવકી, આટલું બધું થયા પછી તે લોકોની ખુશી સાથે કંઈ ખોટું કરવાની હિંમત નહીં કરે. આશા તો એવી જ છે, પણ ન જાણે કેમ મન બેચેન છે, દેવકીએ કહ્યું. આનંદે પ્રેમથી તેના ખભા ઉપર હાથ મૂક્યો. ઘણું વિચારી લીધું, હવે થોડું આરામ કર. દેવકીએ હા પાડીને રસોડા તરફ આગળ વધી. ત્યાં તેનો મોબાઈલ વાગ્યો. તેને સ્ક્રીન પર નજર નાખી તો ભાઈનો ફોન હતો. હેલો ભાઈ. ફોનની બીજી બાજુથી ચિંતાજનક અવાજ આવ્યો. દેવકી, મમ્મીની તબિયત બરાબર નથી લાગતી. ડૉક્ટરે બતાવ્યું છે, પણ તેઓ તમને ખૂબ યાદ કરે છે. જો શક્ય હોય તો થોડો દિવસ માટે આવી જા. દેવકીનું ગળું ભરાઈ આવ્યું. ઠીક છે, હું જોઉં છું, તેણે કહ્યું ને ફોન મૂકતા તેણે આનંદ તરફ જોયું ને આખી વાત કહી. આનંદે કહ્યું, હા દેવકી, તારે જવું જોઈએ. મમ્મીએ આ સમય તારી જરૂર છે. પણ દેવકીએ થોડી અસમજમાં હતી. હું સમીરને સાથે લઈ જઈશ, પણ તું અહીં એકલો રહીશ. તારું ખાવું પીવું કેવી રીતે થશે? આનંદ હસ્યો. અરે ભાગ્યવાન, મને શું બાળક સમજી રાખ્યો છે? મારું કામ હું જાતે કરી લઈશ. એમ પણ થોડા દિવસથી તારાથી મુક્તિ થઈને જીવવાનો મોકો મળશે. દેવકીએ આંખો ચડાવી. ખૂબ મજાક સૂઝે છે ને? પણ સાચું કહે, ખાવાનું બરાબર બનાવી શકીશ ને? હા ભાઈ, પરાઠા બની શકે, ચા થોડી વિચિત્ર થઈ શકે, પણ ભૂખ્યો નહીં મરું. આનંદે હસતા હસતા કહ્યું. તેની વાતોથી દેવકીના ઉદાસ ચહેરા ઉપર હાસ્ય આવ્યું. બીજી સવારે દેવકીએ ઘરની બધી જરૂરિયાત વસ્તુઓ ગોઠવી દીધી. કપડાં પેક કર્યા અને આનંદને સમજાવવા લાગી. જો ગેસ બરાબર બંધ કરજે, બેદરકારી ન કરતો, અને હા, કંઈ પણ જરૂર હોય તો ફોન કરીને પૂછી લેજે. આનંદ હસ્યો. અરે બાબા, હું કોઈ બાળક નથી. આરામથી જા અને મમ્મીનું ધ્યાન રાખ. પછી દેવકી પોતાના દીકરા સાથે નીકળી ગઈ. આનંદ દરવાજે ઊભો રહીને તેમને જતા જોઈ રહ્યો હતો. જ્યારે દેવકી માયકે ગઈ 15 દિવસ થઈ ગયા હતા, પણ આ 15 દિવસ તેના જીવનમાં સૌથી ભારે દિવસોમાંથી એક હતા. મમ્મીની હાલત અચાનક આટલી બગડશે તે તેનો વિચાર પણ નહોતો કર્યો. ડૉક્ટરની લાખ કોશિશો છતાં તે બચી ન શકી.
મમ્મીના અંતિમ સંસ્કાર પછી જ્યારે તે પાછી ફરી તેનું મન ભારે હતું. પણ જેવું તેને સુટકેસ એક બાજુ મૂકી, અચાનક એક અજીબ બેચેની તેના હૃદયમાં ઘેરી લીધું. ખુશી કેવી હશે? આખા 15 દિવસ થઈ ગયા તે જોઈ પણ નથી શકી. અજાણતા તે બાળકી તેના હૃદયની ખૂબ નજીક આવી ગઈ હતી. દેવકી તરત જ છત તરફ દોડી. છત પર પહોંચી તેણે પાછળ ઘર તરફ નજર કરી, પણ સામેનું દ્રશ્ય તેની ધડકણો વધારી ગયું. ઘરની બત્તીઓ બુઝાયેલી હતી, સન્નાટો પથરાયેલો હતો. આ શું? તેણે ચારે બાજુ નજર ફેરવી. ન તો ખુશી દેખાઈ, ન કોઈ હલચલ. તેનું મન ગભરાઈ ગયું. આ ઘરમાં આટલું અંધારું કેમ? અને ખુશી ક્યાં ગઈ? તે છતની રેલિંગ પાસે ઊભી રહી. ઘણીવાર સુધી તે ઘરને તાકતી રહી, પણ કોઈ દેખાયું નહીં. શું તે લોકો ક્યાંક ચાલ્યા ગયા? પણ અચાનક કોઈને કહ્યા વિના એક અજીબો ડર તેના મનમાં બેસી ગયો. ઘણીવાર રાહ જોયા છતાં જ્યારે કોઈ હલચલ ન દેખાઈ તો તે બેચેનીમાં નીચે આવવા લાગી. તથા ડોરબેલ વાગી. દેવકી ઝડપથી નીચે આવી ત્યાં સુધી આનંદે દરવાજો ખોલી દીધો હતો. દેવકી આવીને જોયો તો તેની સખી સુધા અને પડોશની કેટલીક અન્ય મહિલાઓ ઊભી હતી, જે તેની મમ્મીના નિધનનો પણ શોક વ્યક્ત કરવા આવી હતી. દેવકીએ તેમને નમ્રતાથી અંદર બોલાવ્યા. બધા વાતચીત કરવા લાગ્યા અને દેવકીની મમ્મી મૂર્તિ ઉપર દુઃખ વ્યક્ત કરવા લાગ્યા. પણ દેવકીનું મન હવે ખુશીમાં ઉજલાયેલું હતું. વાતોની વચ્ચે તેણે પૂછી લીધું, પાછળના ઘરમાં કોઈ દેખાતું નથી. શું તે લોકો ક્યાંક બહાર ગયા છે? આ સાંભળતા જ શ્રીમતી વર્માએ આશ્ચર્યથી કહ્યું, અરે તને ખબર નથી? તે લોકો તો 4-5 દિવસ પહેલા ઘર છોડીને ચાલ્યા ગયા. દેવકીએ જાણે કરંટ લાગ્યો. શું ચાલ્યા ગયા? હા, પણ ક્યાં ગયા તે કોઈને ખબર નથી. રાતોરાત પેકિંગ કરીને ચાલ્યા ગયા. કોઈને કંઈ કહ્યું નહીં. દેવકીનું હૃદય ધડાકા થઈ ગયું. વાતચીત પછી બધી મહિલાઓ ચાલી ગઈ તો દેવકીએ બેચેની વધી ગઈ. ખુશી ચાલી ગઈ તેનું મન આ વાત માનવા તૈયાર ન હતું. તેણે વિચાર્યા વિના ફરી છત તરફ દોડવા લગાવી. છત પર પહોંચતા તેની આંખો બેચેનીથી છતનું નિરીક્ષણ કરવા લાગી. શું ખુશીએ કોઈ કાગળ છોડ્યું તો હશે? શું તે ફરી મદદ કરી હશે? પણ તેને કંઈ દેખાયું નહીં. દેવકીનું હૃદય બેસી ગયું. તે ધીમે ધીમે સીડીઓ તરફ આગળ વધવા લાગી. પણ ત્યાં તેની નજર છતના ખૂણામાં ગઈ. ત્યાં ઢગલાબંધ કાગળના ટુકડા વેરવિખેર પડેલા હતા. તે ખુશીને કદાચ નાના પથ્થરોમાં લીપેટીને ફેંક્યા હશે, અને હવાને કારણે કાગળો અલગ થઈને છતના ખૂણામાં એકઠા થઈ ગયા હતા. દેવકી ઉતાવળે કાગળો તરફ વધવા ગઈ. એક એક કરીને તેને કાગળો ઉપાડ્યા અને વાંચવા લાગી. આંટી, તમે ક્યાં છો? આંટી, આજે કાકીએ મને ખૂબ માર્યો. આંટી, આ લોકો મને મારી નાખશે. આંટી, અમે અહીંથી જઈ રહ્યા છીએ. તમે ક્યાં છો? દેવકીએ હાથ ધ્રુજવા લાગ્યા. ખુશી તેને બોલાવતી હતી અને તેને શોધતી હતી, પણ તે ત્યાં ન હતી. તેની આંખો સામે અંધકાર છવાઈ ગયો હતો. હૃદય જાણે બેસતું જતું હતું. કાગળોને છાતી સાથે ચાંપીને છત પર ફર્શ પર ઘૂંટણે બેસી ગઈ અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. તેની અંદર ગુસ્સાની લહેરો ઉઠી. જો એ દિવસે પોલીસને ન્યાય હોત તો આજે આ નૌબત ના આવી હોત. આ કેવી કાયદા વ્યવસ્થા છે? દેવકીના અવાજમાં ગુસ્સો અને લાચારીનું મિશ્રણ હતું. જાણે તેનું ગળું દર્દથી રૂંધાઈ ગયું હોય. ખુશીની આ દમનીય હાલત માટે ફક્ત તેના કાકા કાકી જવાબદાર ન હતા. આ ભ્રષ્ટ અને બેમય વ્યવસ્થા પણ એટલી જ દોષી હતી, જે પૈસાની આગળ ઘૂંટણ ટેકવી દેતી હતી. દેવકીનું હૃદય હજુ પણ તે નિર્દોષ બાળકી માટે તડપી રહ્યું હતું. તે પોતાની ભીની આંખો લૂછી અને ભારે પગલે સીડીઓ ઉતરવા લાગી. પણ આજે મનોમન તેને પરતર લીધું હતું. હું મારા દીકરાને પોલીસમાં મોકલીશ, એક ઇનામદાર અધિકારી બનાવીશ. સમય પોતાની ગતિએ વહેતો ગયો. 12 વર્ષ વીતી ગયા, પણ એ પણ દેવકીના હૃદય હજુ જીવંત હતો. હવે તે પોતાનું જીવન અનાથ અને બેસહાર બાળકોની સેવામાં સમર્પિત કરી ચૂકી હતી. ખુશીની મદદ ન કરી શકવાનો અપરાધ બોધ આજે પણ તેની છાતીમાં સોયલાની જેમ ખૂદતો હતો. પણ તેને આ દર્દને અંદર દફનાવવાને બદલે તેને એક નવી મંજિલ આપી. તે એવો બાળકોની ડાન બની ગઈ જેનું આ દુનિયામાં કોઈ ન હતું. તે દિવસે પણ તેની અનાથ આશ્રમથી થાકીને ઘરે પાછી આવી હતી. જેવું તેને દરવાજો ખોલ્યો, અચાનક એક 22 વર્ષની યુવતી ઝડપથી આવી અને ઝટકો મારીને અંદર ઘૂસીને સોફા ઉપર સંતાઈ ગઈ. દેવકી હેરાન થઈ ગઈ. અરે, તું કોણ છે? તેણે ચોંકીને પૂછ્યું. યુવતીએ ઝડપથી શ્વાસ લઈ રહી હતી. તેના ચહેરા ઉપર ગભરાટ સ્પષ્ટ દેખાતું હતું.
દેવકીએ ધ્યાન આપ્યું. તેણે લગ્ન જોડો પહેરેલો હતો. અરે, આ યુવતી અહીં કેવી રીતે? દેવકી કંઈ સમજે તે પહેલા દરવાજો જોરથી ટકોર થઈ. દેવકીનું હૃદય જોરથી ધબક્યું. કોણ હશે? તેણે ધીમે ધીમે દરવાજો ખોલ્યો અને સાચવેતીથી બહાર ડોક્યું કર્યું. બહાર બે અજાણ્યા માણસો ઊભા હતા. તેમના ચહેરા ઉપર ગુસ્સો અને અધીરાઈ હતી. શું તમે કોઈ યુવતીને જોઈ છે? તેણે સખત લહેરમાં પૂછ્યું. તે પોતાના લગ્નમાંથી ભાગી છે. દુલ્હનના બિસાલમાં હતી. દેવકીનું મન ઝડપથી દોડવા લાગ્યું. તેને એક ક્ષણ વિચાર્યા પછી નિશ્ચયપૂર્વક કહ્યું, જી ના, અહીં કોઈ નથી આવ્યું. બંને માણસોએ શંકાસ્પદ નજરે તેની સામે જોયું, પણ દેવકીની દ્રઢતા આગળ કંઈ બોલી ન શક્યા. તેઓ પાછા વળીને જવા લાગ્યા. દેવકીએ એક સેકન્ડ પણ બગાડ્યા વિના દરવાજો બંધ કરીને સાંકળ ચડાવી દીધી. તેણે ઝડપથી ધીમે ધીમે યુવતીને અવાજ આપ્યો, બહાર આવ, તે લોકો ચાલ્યા ગયા છે. યુવતી ધીમે ધીમે દૂરથી બહાર આવી અને અચાનક તેને દેવકીને ચુસ્તપણે ભેટે લીધી અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. દેવકી આશ્ચર્યચકિત થઈ ગઈ. યુવતીની શિક્ષકીઓ તેના ખભાને પીંજવવા લાગી. દેવકીએ હળવેથી તેના ચહેરા પોતાના હાથમાં લીધો. બેટા, તું કોણ છે અને ક્યાંથી? પણ જેવું તેના ચહેરા ઉપર ધ્યાનથી જોયો, તેના હોઠ ધ્રુજવા લાગ્યા. શબ્દો ગળામાં અટવાઈ ગયા. તેની આંખો ફાટી ગઈ હતી અને ખુશીની આંખોમાંથી આંસુ ટપકતા રહ્યા. હા આંટી, હું તમારી ખુશી. દેવકીના પગ નીચેથી જમીન ખસી ગઈ અને આંખો ભરાઈ આવી. તેણે 12 વર્ષ પહેલા ગુમાવી દીધી હતી, જેના ન જાણે કયા નર્કમાં જીવી હશે. તે આજે અચાનક તેની જિંદગીમાં પાછી આવી ગઈ હતી. ખુશી ફરીથી તેની બાહોમાં ધ્રુસકે ધ્રુસકે રડી પડી. દેવકીએ તેના આંસુ લૂછ્યા અને તેને પાસે બેસાડી. બેટા, પાણી પીને કહે, આ બધું શું છે? તું અહીં કેવી રીતે? અને આ લગ્નનો જોડો, આ લોકો કોણ હતા? દેવકીએ તેને લાલ થઈ ગયેલી આંખોને જોયું તો પાછલા કેટલાય વર્ષોનો દર્દ સમાવીને બેઠી હતી. ખુશીએ કાપતા હાથે ગ્લાસ પકડ્યો. તે હજી પણ ડુસકા ભરી રહી હતી. 1 મિનિટ બેટા. વધુ કંઈ કહ્યા વિના તે તરત રસોડા તરફ દોડી ગઈ. ખુશીને જોઈને તેનું દિલ તૂટી ગયું હતું. ન જાણે ક્યારે ભૂખી હશે, ન જાણે કેટલી તકલીફ સહન કરી હશે. ઝડપથી તેને લોટ બાંધ્યો, શાક ગરમ કર્યું અને 2 નરમ રોટલી શેકી. જ્યારે તે થાળી લઈને પાછી આવી તો ખુશી તેને ટગર ટગર જોઈ રહી હતી. તેની આંખોમાં ભૂખથી વધારે એક અથપ તડપ હતી. કોઈ પોતાને મળવાની તડપ, કોઈના સ્નેહની પ્યાસ. દેવકીએ ધીમેથી કહ્યું, આવ જમી લે. ખુશી ખચકાઈ, પરંતુ દેવકીએ તેની પાસે બેસાડીને પોતાના હાથેથી પહેલો કોળિયો તેના મોંમાં મૂક્યો. જેવા રોટલીનો ટુકડો તેના ગળા પાસે ઉતર્યો, તેની આંખો ફરીથી ભરાઈ આવી. તે કાંપતા અવાજે બોલી, એક સમય હતો જ્યારે માં પોતાના માથે ખૂબ લાડથી જમાડતી હતી, અને તે આ ક્ષણ માટે દરેક તને એટલા માટે સ્નેહ જમાડી રહ્યા છો, નહીતર કાકા કાકીએ હાથોથી તો બસ માર જ મળી છે જમવામાં આંટી. ફક્ત માર. દેવકીનું દિલ ભરાઈ આવ્યું. હું મારી જિંદગીથી એટલી કંટાળી ગઈ છું કે ઘણીવાર મનમાં આવ્યું કે નદી કે નહેરમાં બસ. દેવકીએ ઝટકાથી તેના મોં ઉપર હાથ મૂકી દીધો. આજ પછી આવી વાત તારી જીભ ઉપર ન આવવી જોઈએ. ખુશીઓ આંખી હવે સતત વહેવા લાગ્યા. દેવકીએ તેનું માથું પોતાની ગોદમાં રાખી લીધું અને પ્રેમથી પંપાળવા લાગી. બેટા, તું નથી જાણતી કે તું કેટલી હિંમતવાળી છે. ખુશી ધીમે ધીમે બોલી, આંટી, હું વર્ણન નથી કરી શકતી કે કાકા કાકી મને કેટલી ખરાબ રીતે મારતી હતી. તેમ છતાં જ્યારે તેનું મન ન ભરાતું તો કાકાને મારી ફરિયાદ કરી દેતી, અને પછી કાકા, તેનો અવાજ કાંપી ગયો, પછી કાકા મને બહુ બેહમરીથી પીટતા. દેવકીની આંખોમાં ગુસ્સાથી જ્વાલામુખી ભભૂકી ઉઠી. બેટા, તે વિરોધ કેમ ન કર્યો? ખુશી દર્દથી હસી. કેટલી વાર વિચાર્યું કે ઘર છોડીને ભાગી જવું, પરંતુ પછી એ જ વિચારીને રોકાઈ જતી કે જ્યારે પોતાના જન્મ બોજ સમજવા આવ્યો છે તો પારકા તો ન જાણે મારું શું હાલત કરશે. દેવકીની આંખોમાંથી આંસુ ટપકી પડ્યા. પછી ખુશી એક લાંબો શ્વાસ લીધો અને બોલી, પરંતુ આજે જ્યારે તે લોકોએ મને પૈસાની લાલચમાં એક 55 વર્ષના માણસ સાથે પરણાવવાનું નક્કી કર્યું તો મેં આ અન્યાયને સહન કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. દેવકી સ્તબ્ધ થઈ ગઈ. શું? ખુશીની આંખોમાં હવે તકલીફથી વધારે ગુસ્સો હતો. હા આંટી, મેં તેમને કહ્યું કે આ લગ્ન હું નહીં કરું, પરંતુ આટલી હિંમતવાળી બનવાની સજા મને કંઈક આ રીતે મળી. આ કહેતા તેને ધીમેથી પોતાનો દુપટ્ટો હટાવ્યો. દેવકીનું કાળજું મોં ઉપર આવી ગયું. ખુશીની ગરદન ઉપર, બાહુમાં અને તેના કાકીની ક્રૂરતાની નિશાન હતા. દેવકીની આંખો
ગુસ્સાથી લાલ થઈ ગઈ. તેણે ઊંડો શ્વાસ લીધો. પછી ખુશીના ખભાને મજબૂતીથી પકડતા કહ્યું, હવે બસ થયું બેટા, ઘણું થઈ ગયું. હવે તારે વધુ સહન કરવાની જરૂર નથી. તારો દરેક દર્દ, દરેક ઘાવ હવે તેમની પાસેથી હિસાબ માંગશે. હવે તું એકલી નથી ખુશી. દેવકીએ તરત જ ફોન ઉપાડ્યો અને એક નંબર ડાયલ કર્યો અને કંઈ વાત કરવા લાગી. ખુશી તેને આશ્ચર્યથી જોતી રહી હતી કે માંડ 15 મિનિટ પછી ઘરની ડોરબેલ વાગી. દેવકીએ દરવાજો ખોલ્યો તો સામે એક ઊંચો કસાયેલો યુવાન ઊભો હતો. સ્પાટ પોલીસમાં વર્દી પહેરેલો, ચહેરા ઉપર આત્મવિશ્વાસ અને આંખોમાં લોખંડ જેવી સખાઈ. ખુશીનો ચહેરો ફીકો પડી ગયો. પોલીસ! તે ગભરાઈને પાછળ હટી ગઈ. દેવકી હસીને તેના ખભા ઉપર હાથ મૂક્યો. ડર નહીં બેટા, આ બીજું કોઈ નહીં, મારો દીકરો સમીર છે. ખુશી સ્તબ્ધ રહી ગઈ. સમીર, તમારો દીકરો? દેવકીએ સમીર તરફ જોયું. બેટા, હવે આ કેસ હું તને સોંપું છું. તારે ખુશીને ઇન્સાફ આપવાનો છે. તને નીચે રહોમાં. હવે આ લોકો બચી નહીં શકે, સમીરે કહ્યું. અને બીજા દિવસે સમીરે ખુશીની કાકા કાકીના તમામ કાળા કારનામાઓની તપાસ શરૂ કરી દીધી. ખુશીના શરીર ઉપર પડેલા ઘાવની મેડિકલ રિપોર્ટ બનાવવામાં આવી અને તેમના પડોશીઓમાં નિવેદન નોંધવામાં આવ્યું. બધાએ જુબાની આપી કે તેઓ ખુશી સાથે થતા અન્યાયને પોતાની આંખે જોઈ ચૂક્યા છે. સમીરે પોતાની ટીમ મોકલીને તેમના જૂના બેંક ટ્રાન્ઝેક્શનો, સંપત્તિનો દસ્તાવેજ અને લેવડ દેવડની તપાસ શરૂ કરાવી. થોડા જ કલાકોમાં પુરાવાનો પહાડ ખડો થઈ ગયો. આટલું બધું સામે આવ્યા પછી સમીરે ગુસ્સામાં દાંત પીસીને કહ્યું, આ લોકો કાયદાને રમત સમજે છે, પરંતુ હવે અસલી રમત શરૂ થશે. તે પછી ખુશીના કાકા કાકીએ પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા. પહેલાં તો બંને લોકો દરેક અપરાધીને ખોટો ગણાવ્યો અને કહ્યું તેઓ ખુશીને આટલું સારી રીતે ધ્યાન રાખતા હતા. પરંતુ જ્યારે બધા પુરાવા તેમની સામે આવ્યા તો કાકા કાકીએ ચહેરાનો રંગ ઉડી ગયો. તેઓ સમીરના પગે પડીને માફી માંગવા લાગ્યા અને બોલ્યા, તેમનાથી ભૂલ થઈ ગઈ છે, એમને માફ કરી દો. પરંતુ સમીરે સખાઈથી કહ્યું, હવે માફ નહીં, ઇન્સાફ થશે. પોલીસે બંનેને કસ્ટડીમાં લીધા અને તેમના ઉપર કોર્ટ કેસ ચાલવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી. ખુશી હવે સુરક્ષિત હતી. તેને હવે કોઈ પણ પ્રકારનો ખતરો ન હતો. આ વાતને એક અઠવાડિયું વીતી ગયું. ખુશી હવે દેવકીની સાથે ઘરમાં કામો કરવાવતી. આજે તો તેને જમવાનું પણ બનાવ્યું. તેણે ખાઈને દેવકીને આનંદ સાથે સાથે સમીર પણ આંગળીઓ ચાટતો રહી ગયો. પરંતુ એક વાત જે દેવકી અને આનંદને અંદરથી પરેશાન કરી રહી હતી તે હતી, હવે ખુશીને કોઈ પણ ઘર ન હતું તો તે ક્યાં રહેશે? રાત થઈ ગઈ હતી, પરંતુ એ દેવકી પડકારા માર્યા વિના એક ટકે શૂન્યમાં જોઈ રહી હતી. તો બીજી તરફ આનંદજીત ફક્ત પડખા બદલતા રહ્યા હતા. હવે તેઓ ખુશીને ક્યાંય જવા દેવા માંગતા ન હતા, પરંતુ મનમાં એ ડર હતો કે જો કોઈ પારકી છોકરીને પોતાના ઘરમાં જગ્યા આપશે તો સમાજ સવાલ ઉઠાવવા વાર નહીં કરે. આ સવાલ બંનેને મનમાં ગુંજી રહ્યો હતો, પરંતુ કોઈ પણ પહેલા બોલવાની હિંમત નહોતી કરી શકતું. અચાનક દેવકીએ આનંદ તરફ પડખું ફેરવ્યું અને ધીમા અવાજમાં કહ્યું, આનંદ, મારે તમારી સાથે કંઈક વાત કરવી છે. આનંદે તેની તરફ જોયું અને થોડું હસીને બોલ્યો, અરે, મારે પણ તમારી સાથે વાત કરવી હતી. ખુશી વિશે? દેવકી ચોંકી. હા, મારે પણ, પરંતુ પહેલા તમે કહો. આનંદે થોડો વિચાર કરીને કહ્યું, હું વિચારી રહ્યો હતો કે જો ખુશીને આ ઘરની વહુ બનાવી લઈએ તો કેવું રહેશે? દેવકી આશ્ચર્યથી તેને જોવા લાગી. આનંદે ખચકાતા કહ્યું, શું થયું? મેં કંઈ ખોટું કહી દીધું? દેવકીની આંખોમાં અચાનક એક અલગ જ ચમક આવી ગઈ. તે હસી અને બોલી, ના, એવી વાત નથી, બલકે હું પોતે તમારી સાથે જ વાત કરવાની હતી. આનંદ ચોંક્યો. સાચે? દેવકીએ હસતા હસતા માથું ધુણાવ્યું. હા, તમે મારા દિલની વાત કેવી રીતે જાણી લીધી? અરે ભાઈ, આટલા વર્ષોથી સાથે રહેતા રહેતા એટલું તો શીખી લીધું કે તારા દિલની વાતમાં સાંભળ્યા વિના સમજી શકું છું. દેવકી હસી પડી. સારું તો કહો, હમણાં મારા દિલમાં શું ચાલી રહ્યું છે? દેવકીએ હળવેથી માથું ખંજાળ્યું અને તોફાની અંદાજમાં બોલ્યા, હમણાં તમારા દિલમાં એ ચાલી રહ્યું છે કે મારો પતિ કેટલો સમજદાર છે. દેવકીએ પોતાની હસી દબાવતા ગુસ્સાથી ગુસક્યું. જે તમારી કોઈ ગંભીર વિષય પર વાત કરો તો પણ તમને મજાક સૂઝે છે. દેવકી અને આનંદ સવારે સવારે સમીરના રૂમમાં ગયા. તેઓ સમીર સાથે ખુશી વિશે વાત કરવા માંગતા હતા.
પરંતુ જેવો તે દરવાજો ખોલ્યો તો ત્યાં જ સમીર ન હતો. આનંદે અનુમાન લગાવ્યું કદાચ વોશરૂમમાં ગયો હશે. દેવકીએ રૂમમાં નજર દોડાવી. દરેક વસ્તુ પોતાની જગ્યાએ હતી. બસ એક વસ્તુ અલગ હતી. સમીરનો મોબાઈલ, જે હંમેશા લોક રહેતો હતો, આજે અનલોક હતો. દેવકીએ એમ જ મોબાઈલ ઉપાડ્યો, પરંતુ જેવી તેની નજર સ્ક્રીન ઉપર ગઈ તો એક પળ માટે થંભી ગઈ. મોબાઈલની સ્ક્રીન ઉપર એક એવી તસવીર હતી, અને તે તસવીર કોઈ બીજાની નહીં પરંતુ ખુશીની હતી. દેવકીએ હેરાન થઈને તરત જ આનંદને ઈશારો કર્યો. આનંદ પાસે આવ્યો અને જેવો તેને મોબાઈલ સ્ક્રીન જોઈ તો હળવેથી હસી પડી. ઓહો, આ તો વાત છે. આજે જ બાથરૂમનો દરવાજો ખુલ્યો અને સમીર ટુવાલથી હાથ લૂછતો બહાર આવ્યો. જેવો તેણે પોતાના માતા પિતાને પોતાની ફોન સાથે ઊભેલા જોયા તો તે સ્તબ્ધ થઈ ગયો. મા પપ્પા, તમે લોકો મારા ફોનને શું જોઈ રહ્યા છો? તો આનંદે તોફાની અંદાજમાં કહ્યું, કંઈ નહીં બેટા, બસ એ જ જાણવાની કોશિશ કરી રહ્યા હતા કે અમારી વહુ કેવી દેખાય છે. સમીરનો ચહેરો શરમથી લાલ થઈ ગયો. વાહ બેટા, મેં તો તમને સરપ્રાઈઝ આપી દીધી. દેવકી હસીને તેને મોબાઈલ બતાવતા કહ્યું, બેટા, આટલું બધું થઈ ગયું ને અમને ખબર પણ ન પડી. સમીરે કચકાતા કહ્યું, કંઈ નહીં, બસ એમ જ. તો આનંદે હસતા હસતા કહ્યું, આટલા વર્ષોથી અમે આ છોકરાને ઉછર્યો છે અને જુઓ આજે એમને પણ મનાવી રહ્યા છીએ. પછી તેમણે ગંભીર સ્વરમાં કહ્યું, મા પપ્પા, સાચું કહું તો ખુશી સાદગી છે. તેની સરળતા, તેની નમ્રતા મને ખૂબ ગમી. તે છોકરી લાખોમાં એક છે. દેવકીના આનંદની આંખોમાં એક અચ્છ શાંતિ ઉછરી આવી. પરંતુ આપણે પહેલાં તેની મરજી જાણીએ છીએ અને આ વાતો તેને પૂછવા માંગુ છું. એમ કહીને સમીર બહાર આવ્યો. ત્યાં સુધીમાં ખુશી પણ નાહી ધોઈને ભગવાનનું પૂજન કરી ચૂકી હતી. તે રસોડામાં જઈ રહી હતી કે ત્યારે સમીરે ધીમા સ્વરે બોલાવી, ખુશી. ખુશીએ પાછું વળીને જોયું. જી. સમીર થોડો ખચકાતો, પરંતુ પછી હિંમત કરીને આગળ વધ્યો. જો હું કહું તો તને મારા ઉપર જીવવાનો હિસ્સો બનાવવા માંગુ છું, તો તારો જવાબ શું હશે? તો ખુશીની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. હોઠ કાંપતા લાગ્યા. દેવકી અને આનંદે શ્વાસ રોકી લીધો. ખુશી હેરાનીથી કહ્યું, શું તમે મજાક તો નથી કરી રહ્યા ને? સમીરની આંખોમાં ગંભીરતા હતી. ખુશી, હું તારી સાથે આવી મજાક ક્યારેય નહીં કરી શકું. તને આ ઘરની વહુ બનાવવાનો નિર્ણય ફક્ત મારો નથી, આ મા પપ્પા પણ ઈચ્છે છે. પરંતુ સૌથી પહેલાં જરૂરી છે કે તું શું ઈચ્છે છે? ખુશી સ્તબ્ધ થઈને ઊભી રહી ગઈ. પછી તેની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા. દેવકી આગળ વધીને તેને સાસુ લૂછવા બોલી, બેટા, આ તારી જિંદગી છે. તારા ઉપર કંઈ થોપીને બસ એમ સાચું દે. શું આ સંબંધી ખુશ છે? ખુશી હેરાન રહી ગઈ. જે પ્રેમમાં જંગતા વર્ષો વીતી ગયા, આજે તે બે ધડક બાહો ફેલાવી તેની સામે ઊભી હતી. તેને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે ધીમેથી તેણે પોતાની આંખો બંધ કરી અને એક ઊંડો શ્વાસ લીધો અને પછી એક સ્મિત સાથે બોલી, જો આપ સૌને લાગે છે કે હું આ ઘરને લાયક છું તો મારી ખુશનસીબ છે. આ સાંભળીને દેવકીની આંખોમાં ખુશીના આંસુ ચમકી ઉઠ્યા. ખુશીની ભીની આંખોમાં દેવકી તરફ જોયું અને પછી સમીર અને આનંદ તરફ જોયું. જાણો છો, જ્યારે મેં મા બાપને ગુમાવ્યા હતા તો લાગ્યું હતું કે આ દુનિયામાં મારું કોઈ નથી બચ્યું. પણ અહીં આ ઘરમાં આવીને મહેસૂસ થયું કે ભગવાને મને મારા મા બાપ ફરીથી પાછા આપી દીધા છે. બસ તેમનું રૂપ બદલી દીધું. એટલો જ પ્રેમ કરતા હતા તેમણે મને પણ. મારા મા બાપની જેમ મારી આંખોમાં એક આંસુ પણ નથી જોઈ શકતા આપ લોકો. આનાથી સારું પરિવાર મને ક્યાં મળશે? દેવકી અને આનંદે એકબીજાની તરફ જોયું અને હસતા હસતા પોતાની વહુ અને દીકરાને ગળે લગાવી લીધા. સમીર અને ખુશીના લગ્ન ખૂબ ધામધૂમથી સંપન્ન થયા. આ ખુશી માટે એક નવો જન્મ હતો કે જ્યાં દુઃખ અને તકલીફ આસપાસ પણ નહોતા ફરકતા. દેવકી તેને દરરોજ દીકરીની જેમ લાડ પ્યારીને પ્યારથી હંમેશાની જેમ હસી જોઈ રહેતી હતી. તસવીર પાવતા તે સમીર તો તેની આંખોની પાંપણો બેસાડી રાખતો હતો. તે અવારનવાર આકાશ તરફ જોઈને હસતી અને મનમાં કહેતી, મા બાપ જોઈ રહ્યા છો ને, હું એકલી નથી. મને મારું પરિવાર મળી ગયું છે. તમારી ખુશી હવે ખૂબ ખૂબ ખુશ છે. અને જેવું ત્યાં કહેતી આકાશને એક ટમટમતો દેખાતો, જાણે તેની વાતોમાં જવાબ આપી રહ્યો હોય. તો દોસ્તો, તમને શું લાગે છે? દેવકી અને આનંદજીએ
જે નિર્ણય લીધો છે તે સાચો હતો? તમારી રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો તમને કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કહાનીને અંત સુધી નિહાળવા બદલ તમારો ખૂબ ખૂબ હૃદયથી આભાર. દોસ્તો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ફરી મળીશું નવી કહાની સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.